ગર્ભ સંસ્કાર સાંભળ્યું હતું કે એક પ્રકારની વિધિ હોય, પણ અત્યારના આધુનિક જમાનામાં આ રીતનું કોઈ ગર્ભ સંસ્કાર અમને સગવડ મળી શકે અને એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે એવું ક્યારે વિચાર્યું ન હતું, એટલે ચમત્કારિક રહ્યું મારા માટે. ખૂબ સારો રહ્યો, કદાચ ચમત્કારિક રહ્યો એવું કહેવાય. વિચાર્યું પણ નહોતું કે ગર્ભ સંસ્કાર જેવું કંઈ એપ્લિકેશન હોય. ગર્ભ સંસ્કાર સાંભળ્યું હતું કે એક પ્રકારની વિધિ હોય, પણ અત્યારના આધુનિક જમાનામાં આ રીતનું કોઈ ગર્ભ સંસ્કાર અમને એક સગવડ મળી શકે અને એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે એવું ક્યારે વિચાર્યું ન હતું, એટલે ચમત્કારિક રહ્યું મારા માટે. બધી જ ખૂબ સુંદર એક્ટિવિટીઝ હતી. સૌથી પહેલાં સવારે ઉઠીને જે પહેલી એક્ટિવિટી હતી જેમાં વહાલીમાં લખ્યું હતું એ બહુ જ મનને ગમી જતું. અને સવાર ઉઠીને મોબાઈલ જોતા જ પહેલાં, અત્યારે તો બધા વોટ્સઅપ જોતા હોય, પણ એ વખતે એમ થતું હતું કે પહેલું સેગમેન્ટ વહાલીમાં જે છે એ જોઈએ તો બહુ ખુશ થઈ જવાતું હતું. એટલે એમાં જે પણ લાઈન આવતી હતી એ બાળક પોતાની મા સાથે જાણે પર્સનલી મારી સાથે વાત કરતું હોય એવી રીતના મને ફીલ થતું હતું. એટલે સૌથી બેસ્ટ સેગમેન્ટ હતું ને મારીની કદાચ બધા જ માટે એવું જ હતું કે પહેલું સેગમેન્ટ જે હતું કદાચ કોઈ આવું વિચાર્યું ન હોય. એ બહુ જ સુંદર હતું. કોઈ પણ એક વાક્ય આવતું હતું પણ એ હૃદયને એમ કહેવાય ને કે સ્પર્શી જતું એવું હતું.